ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ આઈએનએસ સુરત હજીરાના દરિયાકાંઠે આવી પહોંચ્યું. સાંસદ મુકેશભાઈ દલાલ, રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ આઈએનએસ સુરતને વેલકમ કર્યું. ભારતીય નૌકાદળ દ્વારા યુદ્ધ જહાજને અપાયેલા આઈએનએસ સુરત નામથી સુરતના પ્રાચીન શિપબિલ્ડિંગના વારસાનું બહુમાન. આધુનિક યુદ્ધ તકનીકોથી સજ્જ લડાયક વોરશિપ આઈએનએસ સુરત. ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ એન સુરત 84 તાલુકાના હજીરાના દરિયાકાંઠે અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું હતું. આધુનિક યુદ્ધ તકનીકોથી સજ્જ આ લડાયક જહાજને સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ વેલકમ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ શ્રી મુકેશભાઈ દલાલે જણાવ્યું હતું કે સુરત યુદ્ધ જહાજનું નામ ગુજરાતની આર્થિક રાજધાની સુરત શહેર પરથી આપવામાં આવ્યું છે. સુરત તેના પ્રાચીન સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ અને શિપબિલ્ડિંગના વારસા માટે પ્રખ્યાત છે. ત્યારે નૌસેનાના આ પગલાંથી સુરત અને ભારતીય નૌસેના વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો છે. રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું કે ભારત પાસે 4 જેટલા યુદ્ધ જહાજો છે, જે પૈકી આઈએનએસ સુરત જહાજ તમામ ટેકનોલોજીથી સજ્જ છે. સુરતના આંગણે જહાજ આવ્યું છે એ આપણા માટે ગૌરવની ક્ષણ છે. નોંધનીય છે કે આમ જનતા માટે આ જહાજ નિહાળવા માટે પ્રવેશ વ્યવસ્થા નથી. તારીખ 2 મે સુધી અદાણી હજીરા પોર્ટ પર માત્ર આમંત્રિતોને જ પ્રવેશ મળી શકે છે. આ પ્રસંગે ભારતીય નૌકાદળના કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન સંદીપ શૌરી, લેફ્ટનન્ટ કમાન્ડન્ટ પાર્થ સહરાવત, ડીસીપી રાજેશ પરમાર, પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયા, હજીરા અદાણી પોર્ટના સીઓ શ્રી નીરજ બંસલ, પૂર્વ મેયર જગદીશ પટેલ સહિત નેવીના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.